સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી સોલાર કંપનીના અવાડા વિવાદમાં આવી છે. સાથણીની જમીનનો પર સોલાર પ્લાન ઊભો કરી દેવાતા આવતા ગ્રામજનો અને તંત્ર દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. સરકારી નિયમોના ઉલાળીઓ કરી સાથણીની જમીનોમાં સોલાર પ્લાન ઊભો કરવામાં આવતા સરપંચ અને ગ્રામજનો એક સૂર થઈને સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી વરાસણી ગામે અવાડા સોલાર કંપનીની સાથણીનો જમીનમાં સોલાર પ્લાન્ટ નાખ્યો છે તે વિરોધ થયો છે. હવે સાથણીનો જમીનનો એને પણ ન થઈ શકે અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરતા સમયે બાંધકામ પણ ન થઈ શકે. ગામના સરપંચે કંપનીને 3 વાર નોટિસ આપી જવાબ માંગ્યો છે, પરંતુ ખાનગી કંપનીએ સરપંચને એક વાર પણ જવાબ નથી આપ્યો, જેથી કરીને હવે તાત્કાલિક આ ખાનગી કંપનીએ સામે પગલાં ભરી અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી સહિતની માંગ કરવામાં આવી રહી છે. સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર 240, 227 અને 265 આ સર્વે નંબરની જમીનો જે સાથણીની જમીનો છે જેની ઉપર અવાડા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે મંજૂરી વગર, બરાબર, તે બાબતે અરજી આપેલ છે. તે બાબતે અમે તપાસ કરી અને આગળની બધી કાર્યવાહી કરાવીશું. કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે. પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી. સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે 29 વર્ષ એની અંદર કોલમ 3ની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય, પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાથણીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકર્ડની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એને નથી થતી, બિનખેતી નથી થતી. જે જગ્યા બિનખેતી નથી થતી એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માંડીને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે. તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી, કોના નીચે ઓલા સત્તા નીચે એ લોકોએ કામ કરેલું છે. વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાં એ લોકોએ અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. સાથણીના જમીનનો પણ સોલાર પ્લાન ઊભો કરી દેવામાં આવતા ગ્રામજનો અને તંત્ર દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. સરકારી નિયમોને ઉલાળીઓ કરી સાથણીની જમીનો સોલાર પ્લાન ઊભો કરવામાં આવતા સરપંચ અને ગ્રામજનો એક સૂર થઈને સામે આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.